કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીના પટેલ ચોક પર આપ કાર્યકરોનું પ્રદર્શન. દિલ્હીમાં પીએમ નિવાસનો ઘેરાવ કરવા જતા આપના કાર્યકરોએ દેખાયા. ઈડીની કસ્ટડીમાં કેજરીવાલે દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયને કર્યા આદેશ. કેટલીક હોસ્પિટલોમાં ફ્રી બ્લડ ટેસ્ટ સેમ્પલ ઉપલબ્ધ નથી, તે આપવા આદેશ. દિલ્હીમાં કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપનું વિરોધ પ્રદર્શન. આપનું વિરોધ પ્રદર્શન. ભ્રષ્ટાચારી કેજરીવાલ શરમ કરોના પોસ્ટર સાથે ભાજપના હજારો કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા. ભીખાજીના સમર્થનમાં મેઘરજ સજ્જડ બંધ. ભીખાજીની ટિકિટ કપાતા વેપારીઓમાં રોષ. ભીખાજીએ કહ્યું, લોકોમાં જનાક્રોશ ચોક્કસ છે. સાબરકાંઠા ભાજપમાં હજુ પણ અસંતોષ. આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા વિરોધ. શોભના બારૈયા સામે સ્થાનિક કાર્યકરોનો વિરોધ. ભાજપ જિલ્લા પ્રમુખ કનુ પટેલની રજૂઆત. ભરૂચ લોકસભામાં ચોપાંખીઓ જંગ. ખેલાશી પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના. સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ અપાયું. ધોરાજીમાં ફરી એકવાર પોસ્ટર યુદ્ધ. પોરબંદરમાં આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર. ધોરાજીના અલગ અલગ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ પોસ્ટર લગાવ્યા. વલસાડના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કાર્યકરો નારાજ. ઉમેદવારને લઈ ત્રીજો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ. ભાજપ પ્રદેશ પ્રમુખને સંબોધીને કાર્યકરો દ્વારા ઉમેદવાર બદલવા માંગી યથાવત. લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારોનું મંદિર પોલિટિક્સ. ઊંઝામાં ભાજપના ઉમેદવાર હરિ પટેલે ઉમિયા માતાજીના દર્શન પર પ્રચારના કર્યા શ્રી ગણેશ. ગામડે ગામડે મંદિર દર્શન કરીને ઉમેદવારોનો પ્રચાર. મહીસાગરમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. કોંગ્રેસના 3 ઉમેદવાર પાગવેલ મંદિરના દર્શન કર્યા. આણંદ, ખેડા, પંચમહાલના ઉમેદવારોએ કર્યા દર્શન. જાફરાબાદના ટાવર ચોક પર એસબીઆઈનું બિલ્ડિંગ ધરાશાયી થતા દોડધામ. બિલ્ડિંગ ધરાશાયી થતા એકનું મોત, અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. મહીસાગર જિલ્લામાં બુટલેગરો બેફામ. બાલાસિનોર પીઆઈ અંજુમાન નિનામા પર હુમલો. બુટલેગર મનીષ મહેરા અને વિક્રમ માલીવાડનો હુમલો. લુખ્ખા તત્વોને કોણ પીઠબળ આપે છે તે મોટો સવાલ.